આ જાસૂદના ફૂલનો પાવડર છે. આપણે ગામડે તો બહુ જ બધા જાસૂદના ફૂલો થતા હોય છે અને સુકાઈને ખરી જતા હોઈએ છીએ, પણ જો એનો પાવડર બનાવી લેવામાં આવે તો તમે એને આ રીતે ઉપયોગ કરી શકો છો. મેં આ જાસૂદનો પાવડર લીધો છે. એમાં 1 ચમચીથી તમારે એને મિક્સ કરવાનો છે પાણી નાખીને. તમે દહીં કે છાશ કે પછી કોપરેલ પણ આમાં એડ કરીને મિક્સ કરી શકો છો. અત્યારે તો મેં ખાલી પાણીમાં જ મિક્સ કર્યું છે. પાણીમાં તમારે એ રીતે મિક્સ કરવાનું કે જેથી આવો ઘાટો પેસ્ટ બને. જો તમે આને પતલું કરી નાખશો ને તો આ બધું તમારા ફેસ પર પાણી નીતરશે, ખભા પર નીતરશે, કપડાં ખરાબ થશે. એટલે આટલો ઘાટો તો પાવડર રાખવાનો જ છે અને પાથી પાડીને આ રીતે લગાવવાનો છે. હવે આમાં બીજી એક વાત કે તમે જ્યારે આવી રીતે પાવડર લગાવો ત્યારે તમારા વાળ એકદમ કોરા ના હોવા જોઈએ. કોરા હશે તો બહુ સારી રીતે ચીપકશે પણ નહીં અને એબ્ઝોર્બ પણ નહીં થાય તમારા વાળમાં. પણ જો તમે વાળ ભીના રાખશો તો મસ્ત રીતે ચીપકી જશે અને આનું જે કન્ડિશનિંગ એલિમેન્ટ હોય છે તમારા વાળમાં એબ્ઝોર્બ થશે. આ જાસૂદના ફૂલ કન્ડિશનિંગ માટે જ હોય છે, એટલે કે તમારા વાળને સિલ્કી બનાવે. આપણે ગામમાં નાના હતા ત્યારે જાસૂદ, મહેંદી, પછી લીમડો, પછી એલોવેરા અને ભાંગરો અને આ બધી વસ્તુઓને મિક્સ કરીને નાખતા હતા. પણ અત્યારે તો હવે આવા પાવડર મંગાવીને જ નાખવાનો સમય આવી ગયો છે, કારણ કે શહેરમાં તો આવું કંઈ મળતું જ નથી અને ગામડામાં તો હજી પણ ચાલુ હશે જ. અને તમે પણ જો આવી કોઈ વસ્તુ યુઝ કરતા હોય તો કમેન્ટમાં લખજો, તો આપણે ફરીથી બીજો વિડીયો પણ બનાવશું. અને તમારા વાળમાં કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એ પણ લખજો, કારણ કે મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ છે. એ મારા આ અકાઉન્ટના બાયોમાંથી તમને મળી જશે. ત્યાં હું અલગ અલગ પ્રોડક્ટ્સ રિવ્યૂ કરું છું. સારી સારી પ્રોડક્ટ્સ તમને રેકમેન્ડ કરું છું, જે વાળ માટે સારી હોય, સ્કિન માટે સારી હોય અને બીજી પણ ઘણી બધી એમેઝોન અને ફ્લિપકાર્ટની પ્રોડક્ટ્સ. તો એના માટે અકાઉન્ટ ફોલો કરો. અને આવી વાળની પણ પ્રોડક્ટ્સ, આ પણ એક પ્રોડક્ટ્સ જ આવેલી છે મારા કોલાબ્રેશનમાં અને એ જ હું અત્યારે અપ્લાય કરી રહી છું. તો જો આ રીતે આગળના માથા પર બધું જ અપ્લાય થઈ ગયું છે. પાછળ પણ તમારે પાથી પાડીને જ અપ્લાય કરવાનું છે. ઘરે તો તમે તમારા મમ્મી કે બેન કે કોઈ જોડે બી આરામથી અપ્લાય કરાવી શકો છો. અત્યારે તો મારે વિડીયો બનાવવાના પર્પઝથી હું એકલા જ અપ્લાય કરું છું અને મને તો આવી રીતે ફાવે પણ છે, એટલે કંઈ વાંધો નથી. ભીના વાળમાં બહુ સારી રીતે લાગી જાય છે અને નોર્મલી લોકો અડધી કલાક રાખતા હોય છે, પણ હું તો 2 થી 3 કલાક રાખું છું. અને આ રાખીને તમે સૂઈ પણ જાઓ તો ચાલે, કારણ કે આયુર્વેદિક છે. આનો કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. એટલે જો તમે આખી રાત સૂઈ જાઓ તો પણ ચાલે, પણ આ બધું જે ગંદુ થાય પથારી અને ઓશિકું, એટલે પછી 2-3 કલાકનો ગેપ પણ બહુ જ સારો છે. જો આટલું અપ્લાય કર્યા પછી પણ આટલો બધો વધ્યો છે, મેં તો એટલું જ રાખ્યું છે કે માથા પર અપ્લાય થાય. નીચેના વાળ પર મેં અપ્લાય કરવા માટે પલાળ્યું જ નથી. પણ તમે જો ઝાઝું પલાળેલું હોય, લાંબા વાળ હોય તો તમે બધા વાળમાં પણ અપ્લાય કરી શકો છો. અને આ નાના મોટા બધા માટે છે, કારણ કે આયુર્વેદિક છે તો પછી તમારે વિચારવાની જરૂર જ નથી. હવે તમે તમારા વાળ માટે શું શું આયુર્વેદિક નુસ્ખાઓ કરો છો એ પણ તમે કમેન્ટમાં લખજો. અને જાસૂદના ફૂલ તો ખરીને વેસ્ટ જ થઈ જતા હોય છે, તો આવી કોઈ રીતે પ્રિઝર્વ કરી લેવામાં આવે અને પછી વાપરવામાં આવે તો બહુ જ સારું રહેતું હોય છે. અને આવી રીતે જો હાથ પણ એટલા બધા ગંદા નહીં થાય તમારે, અને પેસ્ટ જાડી રાખશો એટલે કપડાં પણ ખરાબ નહીં થાય. અને આવી રીતે લગાવી અને પછી ઉપર વાળ બાંધી અને તમે બીજા કોઈ કામ પણ કરી શકો છો. પછી માઇલ્ડ શેમ્પૂથી ધોવાનું છે. બહુ હાર્શ શેમ્પૂ નહીં વાપરવાનું ને વધારે પણ નહીં વાપરવાનું. એકદમ માઇલ્ડ રાખવાનું અને ઓછા શેમ્પૂથી વાળ ધોઈ નાખવાના, એટલે એકદમ કન્ડિશનિંગવાળી ઇફેક્ટ આવી જશે. અને આવા જ બીજા વિડીયો જોવા માટે આ ચેનલને ફોલો કરજો. મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ ફોલો કરજો. ત્યાં જ બધા વિડીયો પહેલાં આવતા હોય છે ને બધી પ્રોડક્ટ્સ પણ ત્યાં જ આવતી હોય છે. હવે શિયાળો કે એવું હોય અને વાળ સુકાઈ ના જાય એ માટે આવી રીતે તમે માથે પોલિથીન પણ પહેરી શકો છો, અને ઉનાળો હોય તો ના પહેરવી પડે. તો તમે કમેન્ટ કરજો કે આ વિડીયો કેવો લાગ્યો, અને વધારે વિડીયોઝ માટે આ ચેનલને ફોલો કરો.